નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએન એકેડમી જીવ ચેનલ ઉપર। આપણે ગયા વિડીયોમાં જેની વિશે આપણે મગજની શક્તિ અને કઈ રીતે મગજના સ્ટોરેજ કરે છે એના વિશે આપણે વિડીયો બનાવ્યો હતો। એની અંદર ખૂબ સારા વ્યૂઝ આવ્યા છે, ખૂબ સપોર્ટ કર્યો, એના માટે ખૂબ દિલથી આભાર। તો એને લગતો બીજો આપણે એક ટોપિક લઈને આવ્યા છે, ડોપામિન ડેટોક્સ। શું હોય છે ડોપામિન ડેટોક્સ, એના વિશે આજે આપણે આ લેક્ચરની અંદર વાત કરવાની છે। તો વિડીયોમાં બના રહેજો। અને આની અંદરથી શું આપણે કે આળસ અને સોશિયલ મીડિયાની જે ચાલ તમે બનાવી છે એનામાંથી આપણે વૈજ્ઞાનિક રીતે કઈ રીતે બહાર નીકળી શકીએ એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। એનાથી થશે શું તો કે તમે સુપર ફોકસ કરી શકશો અને ઉર્જા મેળવી શકશો। એટલે કે તમે જે વાંચવા બેસશો છો અને 10 મિનિટ પછી જે તમને ફોન દેખવાની ઈચ્છા પડે છે, બહાર જવાની ઈચ્છા હોય છે અને વાંચવાનું તમને મન નથી થતું, તો એનાથી દૂર થઈ શકાય છે। એ એક પ્રોબ્લેમ નથી, એ એનું પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન પણ શક્ય છે। ઓકે, તો આજે વાત કરવાના છે આપણે ડોપામિન ડેટોક્સની। તો વિડીયોમાં બની રહેજો, ચલો સ્ટાર્ટ કરીએ। ચલો, આની અંદર બે ભાગ છે આપણે લીધા છે। ચલો, ભાગ એકની શું છે, આજની સમસ્યાની ગંભીર સમય છે, આજના સમયની ગંભીર સમસ્યા શું છે જુઓ। દેખો, આપણો આખો દિવસ વ્યસ્ત હોઈએ છીએ છતાં કોઈ કામ પૂરું કેમ થતી નથી એની વાસ્તવિકતા જણાવીએ। આપણે કોઈ દાખલા તરીકે સાયન્સની બુક વાંચવા બેઠા, ઓકે, ઉદાહરણ લઈએ, આપણે કોઈ સાયન્સની બુક આપણે વાંચવા બેઠા, એના 30 મિનિટ પછી આપણને મન થાય કે લાવો 10 મિનિટ રીલ્સ જોઈ લઈએ। એના પછી 10 મિનિટ શું જોઈ લઈએ, રીલ્સ જોઈ લઈએ। અને એના પછી આપણે શું કરીએ છીએ, 10 મિનિટ પછી એનો સમય કેટલો થઈ જાય છે, 1.3 યર્સ થઈ જાય, 1.5 કલાક 2 કલાક આવો સમય થઈ જાય છે, અનિશ્ચિત સમય। તો એ શું છે, એ આપણો મગજનો થાક છે। એના માટે મગજને કંટાળો આવે છે, એનું કારણ છે આપણે છે રીલ્સનું। જો આગળ તમને જણાવશું, જે તમે શોર્ટ વિડીયો જોવો છો એ કેટલું ઇફેક્ટ પાડે છે, 80%। 20%માં શું ઇફેક્ટ હોય છે, તમે બેઠા રહો છો, તમે ધ્યાન નથી કરતા, તમે જંક ફૂડ ખાઓ છો, એ બધું છે। મગજને જે જોઈએ એ તમે નથી આપતા, કચરો આપો છો, એ છે। તો આ 80% તમે દૂર કરો તો તમારો ફોકસ ખૂબ જ વધી શકશે। ઓકે, તો આજે આપણે વાત કરીએ કે શું છે આળસ છે કે આધુનિક થાક। જુઓ, સતત ધ્યાન ભટકવું પહેલો મુદ્દો છે, બીજો છે ઈચ્છા શક્તિનો અભાવ। ચલો જોઈએ બે લાઇન્સર। ઓકે, મોબાઈલ સ્ક્રીનની લાઇટો અને સતત આવતી રીલ્સ આપણને કોઈ એક કામ પર 2 મિનિટથી વધુ ટકવા દેતી નથી। તમે રીલ્સ જુઓ તો એનો સમયગાળો સરેરાશ કેટલો હોય છે, 2 મિનિટથી ઓછો હોય છે। એટલે હવે 2 મિનિટની આની અંદર તમે શું જોશો, દાખલા તરીકે અમુક લોકો શું કહે છે કે અમે ઇન્સ્ટાગ્રામમાં નોલેજેબલ વિડીયો જોઈએ છીએ, ઓકે, જેની અંદર કોઈક સારું કન્ટેન્ટ આપતો હોય, પરંતુ તમે રીલ જુઓ છો એની અંદર દાખલા તરીકે આ સાયન્સનો આવ્યો, બીજી રીલમાં તમે જુઓ તો એની અંદર તમે જિયોગ્રાફીનો આવ્યો, ત્રીજી રીલમાં શું આવ્યો, મેથનો આવ્યો। હવે આનો સમય કેટલો હતો, 1.3 મિનિટ, ઓકે, આનો સમય કેટલો હતો, 55 સેકન્ડ। આનો સમય કેટલો હતો તો 1 મિનિટ। તો હવે જુઓ, તો હવે તમે આ રીતે બીજા સબ્જેક્ટ ઉપર જતા રહો છો, ઓકે, 1 મિનિટ પછી બીજા સબ્જેક્ટ, 1 મિનિટ પછી બીજો સબ્જેક્ટ। તો આનાથી શું થાય છે, મગજને એવું લાગે છે કે આપણે 2 મિનિટે સબ્જેક્ટ બદલવું પડે। અને તમને ખબર છે કે જે આપણે બુક વાંચીએ છીએ એ 2 મિનિટે બદલી અને વાંચી શકતા નથી, એને કમસે કમ અડધો કલાક તો એક સબ્જેક્ટને આપવું પડે તો કંઈક સારું બની જાય। તો શું થાય છે, શું કે જ્યારે પણ તમે વાંચવા બેસો એટલે 3 થી 4 મિનિટ થાય એટલે તો મને મગજ કહેશે કે આ આપણું કામ નથી, આપણે 2 મિનિટે વિશે બદલવું જોઈએ, જે તમે બદલી રહ્યા નથી। એટલે આપણને શું આવે છે, કંટાળો, અને આપણે જતા રહીએ છીએ ફોન, જેનાથી આપણને શું મળે છે, ડોપામાઇન। આ બધું ખેલ કોનું છે એ તમને કહી દઉં, આ બધું ખેલ કોનું છે, ડોપામાઇનનું। એમાં ડોપામાઇન કેટલા 2 પ્રકારના આવે, જે આગળ તમને જોઈશું કેટલા પ્રકારના આવે, 2 પ્રકારના, તમને આગળ એ જ પણ સમજાવશું, ઓકે। અને બીજો છે ઈચ્છા શક્તિનો અભાવ। તો કામ શરૂ કરવાનો વિચાર તો આવે છે, પણ એ વિચારને અમલમાં મૂકવા માટે જરૂરી ઉત્સાહ કે ઉર્જા બિલકુલ બચતી નથી। અમુક લોકો આખો દિવસ વિચારે કે હું નોકરી લીધા પછી આ રીતે, નોકરી લીધા પછી આમ જીવીશ, આમ કરીશ, ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ જોવે, પ્રોફાઇલ જોવે, વર્કલોડ જોવે, ઓકે, યુપીએસસી કરતા હોય તો ગાડીઓ જોવે, આ બધું જોઈએ અને બસ મનની અંદર વિચારે કે આ નોકરી આપણે લેવી છે, પરંતુ એ માત્ર વિચારે છે, એ વાંચવા બેસતા નથી। અને શું કરે છે, મોટિવેશનલ લે છે। મોટિવેશનલથી અડધો કલાક વાંચે, 2 કલાક વાંચે અને 3 કલાક રીલ્સો જોવે, એનાથી મોટિવેશન મળે, વળી 2 કલાક વાંચે, વળી 3 કલાક રીલ્સ જોવે। તો આ રીતે ચાલ્યા કરે છે, જેથી એ પાછળ રહી જાય છે। આજના સમયની મહત્ત્વની બાબત એ જ છે। પહેલાં ઋષિમુનિઓ તમે જોશો તો એ એકાગ્રતા સાથે કેટલા દિવસો સુધી બેસી શકતા હતા, કારણ એમની પાસે મોબાઈલ ફોન ન હતો અને એ નેચર સાથે જોડાયેલા હતા અને એકાગ્ર ધ્યાન કરતા હતા। તો સૌથી મોટું શું છે તમારું નુકસાન છે,
તમે પ્લસ નથી કરી શકતા કંઈ નહીં, માઇનસ તો મત જાઓ. પ્લસ એટલે શું? યોગ નથી કરી શકતા, યોગથી પ્લસ ફાયદો થાય, તમને બધાને ખબર છે. તો એ તમે નથી કરી શકતા, તો કમસે કમ તમે જે તમારું નુકસાન કરી રહ્યા છો, આ માઇનસ કરી રહ્યા છો, જે આજે તમે માઇનસ કરી રહ્યા છો એ છે મોબાઈલ ફોનથી થતો ડિટોક્સ ઉત્પન્ન કરી રહ્યા છો. એ તો તમારે નહીં કરવું જોઈએ. તો તમે કમસે કમ પ્રોફિટ નહીં તો નુકસાનમાં જ નહીં આવો. તો ચલો, મેં તમને કીધું હતું ડોપામાઇન વિશે. ડોપામાઇન શું છે? એક મગજમાં એક ઉત્પન્ન થતો, આપણે કહીએ ને કોઈ ગ્રોથ હોર્મોન હોય, આ રીતે કોઈ હોર્મોન હોય છે, ઉત્પન્ન થાય છે ડોપામાઇન. ડોપામાઇન શું હોય? તમને જ્યારે મજા આવે ને એ ડોપામાઇન. દાખલા તરીકે તમે રીલ્સ જુઓ અને તમને મજા આવે છે, એનો મતલબ કે તમારી અંદર શું ઉત્પન્ન થયો? ડોપામાઇન. તમે જંક ફૂડ ખાઓ છો, જંક ફૂડ, દાબેલી હોય, વડાપાઉં હોય, બર્ગર હોય, આ જુઓ એટલે તમારે ડોપામાઇન. પરંતુ આ ડોપામાઇન કેવું હોય? નેગેટિવ હોય. ઓકે, તમારે ડોપામાઇન કયો જોઈશે? પુસ્તક વાળો. પુસ્તકમાંથી નોલેજ મેળવીને તમને મજા આવતી હોય તો તમે સક્સેસ થાઓ. એનાથી શું થાય? ડોપામાઇન મુક્ત થાય, એટલે બીજી વખત વાંચવાનું મન થાય. ઓકે, બીજું શું? નોલેજ વધારવા માટે. ત્રીજું યોગ. આ બધા શું છે? આ પ્રોફિટવાળા ડોપામાઇન છે. તમે કોઈ પણ પુરસ્કાર મળે, કોઈ પણ કાર્ય કરો, પુરસ્કાર મળે, એ કેવું હોય? પ્રોફિટ હોય. તો એ જ છે શું છે? ડોપામાઇન છે. ઉદાહરણ દ્વારા તમે સમજી શકો છો. તમે કોઈ કામ સારું કરો છો અને તમને જે પુરસ્કાર મળે તેનાથી તમે કેટલા આનંદિત થાવ છો, તો એ જ છે ડોપામાઇન, જે તમારી શરીરની અંદર પુરસ્કાર આપે છે કોઈ પણ વસ્તુનો. હવે તમે 2 મિનિટે જુઓ રીલ્સ, એટલે તમારે મગજની શક્તિ અને ડોપામાઇન રિલીઝ થવાનું નષ્ટ થઈ જાય છે, કે આનાથી તો કશું થાય નહીં, આ આપણે નોર્મલ વસ્તુ છે. ઓકે, તો જોઈએ આપણે શું છે ડોપામાઇન. ઓકે, તો આપણા મગજનું એક મોટિવેશનલ કેમિકલ છે, એક મોટિવેશનલ આપણને છે. ડોપામાઇન એક ન્યુરો ટ્રાન્સમીટર છે, જે મગજમાં ખુશી અને પુરસ્કારની લાગણી ઉત્પન્ન કરે છે, જે આપણને કંઈક આપે છે, એવોર્ડ આપે છે. જ્યારે કોઈ લક્ષ્ય પૂરું થાય ત્યારે મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે, જે આપણા નવું કામ કરવા પ્રેરે છે. પરંતુ આજના સમયમાં આપણે ખૂબ જ સસ્તું અને ઝડપી ડોપામાઇન મેળવવા માગીએ છીએ, જે 2 મિનિટમાં મેળવવા માગીએ છીએ. તમે જ્યારે કોઈ પણ યુટ્યુબમાં તમે વિડીયો સર્ચ કરશો ને, યુટ્યુબમાં આ રિયલિટી છે. દાખલા તરીકે કોઈ નોલેજનું વિડીયો તો તમે પહેલાં ક્યાં જોશો? શોર્ટમાં જોશો. હવે કે આની અંદરથી ફટાફટ નોલેજ મળી જાય, આખો વિડીયો જોવાનું કોણ માથાકૂટ કરે? તો એ જ છે તમારી પ્રોબ્લેમ. શોર્ટ વિડીયાની અંદર તમે ઘૂસી ગયા છો, તમે લાંબો વિડીયો જોઈ શકતા નથી. તો એના માટે તમારે આ ટેવ સુધારવી પડશે, જો જિંદગીમાં આગળ થવું છે. નહીં તો તમારી આ ટેવ તમને કાલ તમને સફળતા તરફ દોરી જશે, યાદ રાખજો. ઓકે, ચલો, યુવાનોનો સમય ક્યાં બગડે છે તમે જુઓ. તો આ જે રેડ કરેલો છે ને, આ રેડ 1 સેકન્ડ, જે આ રેડ કરેલો છે, તો જુઓ શું છે? રીલ્સ, શોર્ટ અને સોશિયલ મીડિયામાં તમે આનાથી અગ્રી છો બિલકુલ. અને આ એક સ્ટડી ઉપરથી આધારિત છે, અને ખરેખર સત્ય છે. સ્ટડીનું કંઈ કામ નથી. ઓકે, 25% એવા વિદ્યાર્થીઓ છે જે ઓનલાઈન ગેમિંગ અને ચેટિંગની અંદર તમે બતાવો છો. ગેમ નહીં રમતા હોય, ચેટિંગ તો હશે જ. ઓકે, સ્કિલ શીખવી અથવા વાંચન 15%. એ અમુક લોકો કરે છે જે તૈયારી કરે છે થોડીકમાં. આવે ઓકે, અન્ય પ્રવૃત્તિઓ 5%. તો આજે 15% એ બધા નથી હોતા, અમુક હોય છે. ઓકે, આંકડા દર્શાવે છે કે મગજનો સિંહભાગ માત્ર સસ્તો આનંદ, ઇન્સ્ટન્ટ ડોપામાઇન આપતી નકામી પ્રવૃત્તિઓ મેળવે છે. આનાથી પણ ડોપામાઇન મળે છે, જે નેગેટિવ હોય છે. આનાથી પણ ડોપામાઇન મળે છે, જે પોઝિટિવ હોય છે. જો તમે આની અંદર ટેવ પાડી નાખશો વાંચવાની, તો ભલે મજા નથી આવતી. તમે એક વખત વાંચવા બેસો, ચોપડી લઈને બેસો, બીજી વખત, ત્રીજી વખત, પછી તમને મજા આવવા મળશે. એટલે તમે જ્યારે કંટાળો આવશે ને ત્યારે તમે પણ વાંચવા બેસો. જે રીતે તમે કંટાળો આવે, કઈ રીતે ફોન લઈને બેસો, કંટાળો આવે છે ફોન લઈ, એ રીતે તમે બુક વાંચવા મળશો અને તમને યાદશક્તિ પણ વધશે. ઓકે, ચલો. સ્માર્ટફોનનો વપરાશ અને મનની વસ્તુ જોઈએ તો 6 કલાક દૈનિક સરેરાશ ટાઈમ છે. 6 આ થોડુંક ઓછું છે, ઘણું છે. ઓકે, હાલના જે છોકરાઓ કોલેજની અંદર છે એનો સ્ક્રીન ટાઈમ 8 કલાકથી 11 કલાક સુધીની વચ્ચે જોવા મળે છે. અમુક તો વધારે હોય, પરંતુ સરેરાશ કહીએ તો 8 થી 11 વચ્ચે જોવા મળે છે. 6.5 તો કોનું હોય છે? જે ગામડામાં રહેતા હોય છે એમનો હોય છે ખાસ. તો આનાથી નીચે કોનું હોય છે? તમે જોશો જે મોટા મોટા સેલિબ્રિટી છે, જે મહાન સફળતા મેળવી ચૂક્યા છે, એનો સ્ક્રીન ટાઈમ કેટલો હોય ખબર? 1 કલાકથી નીચેનો હોય. અને 1 કલાકમાં શું હોય? કોઈને ફોન કરવો હોય, લગભગ એ પણ નથી આપતો. અને ક્યારેક જો કંટાળો આવે તો સંગીત સાંભળે છે. એના સિવાય કશું જોતા નથી. તમે કહેશો સર ઇન્સ્ટાગ્રામ રીલ મૂકે, તો એના માટે પણ કોકને રાખેલું હોય છે મેનેજર તરીકે. ઓકે, આનાથી આડઅસર શું થાય એ જુઓ. તમને આજે આ વિડીયોમાં ખૂબ સરસ નોલેજ મળશે. આનાથી તમે તમારી જિંદગી સુધારી શકશો. તમે જે કહો છો ને કે યાદ નથી રહેતું, વાંચવામાં આ રીતે થઈ ગયું છે, આ રીતે થયું, હાલના પ્રશ્નપત્ર અઘરું આવ્યું હતું. ભાઈ અઘરું આવે તો એનાથી શું મતલબ?
તો કટ ઓફ નીચો અટકશે ને, તો બધા માટે અઘરું આવશે. પરંતુ બધા કેમ પાસ થાય છે જે થવાના છે? કારણ કે એ બધું વાંચે છે. એમ નથી રાખતા કે બસ આ સિલેબસમાં એક નંબર સિસ્ટમ ચેપ્ટર મેથનું આપેલું છે એ જ કરે, પરંતુ બીજું પણ વાંચે છે, કદાચ પૂછાઈ જાય. ઓકે, તો રોજના 6 કલાકથી વધુ સમય ફોન પાછળ મગજથી સતત હાઇપર એક્ટિવ અવસ્થામાં રહે છે. આના લીધે શાંતિથી બેસવું કે વાંચન કરવું મગજ માટે અશક્ય અને કંટાળાજનક બની જાય છે. તેના કારણે ત્યાં ત્વરિત ઉત્તેજના મળતી નથી. આ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે તમારા માટે. આ તમે ઘટાડી જ નાખો. એક વસ્તુ તમને કહું, તમે બધા શું વ્રત નામ સાંભળ્યું છે? વ્રત આ બધા કરતા હોય છે ખાસ કરીને. ઓકે, 11સના કે કોઈ પણ શનિવાર મંગળવારના વ્રત કરે છે. તમે એક દિવસ માટે ઇન્ટરનેટથી દૂર થઈ જાઓ, સોશિયલ મીડિયાથી દૂર થઈ જાઓ, ફોનને મૂકી દો, વાંચ્યું ન હોય કોઈ નહીં, બારે ફરો તો તમને ખબર પડશે કે હું શું છું, હું કોણ છું, એ તમને ખબર પડશે. અને પછી તમને ખબર પડશે. અને આ રીતે તમે જો ડેલી ટેવ પાડશો તો તમે ખરેખર, હું કહું છું, તમે ખૂબ આગળ વધી જશો. તમે જે હાલ અવસ્થામાં છો એના કરતાં ઘણા આગળ પહોંચી જશો. ઓકે, તો આ તમે એક ઉપયોગ કરશો. જો અઠવાડિયામાં એકવાર આવું વાર રાખવાનું કે જેની અંદર દાખલા તરીકે ભલે મંગળવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય, રવિવાર. હું તો કોઈ રવિવારનો રાખો તો પણ ચાલે, કારણ કે કોલેજની અંદર તમે જતા હો સોમથી શનિ, એટલે એની અંદર ટાઈમ થોડો જ હોય. રવિવાર આખો દિવસ મળે એટલે એની અંદર ખાસ આ કરવાનું, નહીં તો રવિવારના તમે ફોન પાડતા હોય છો. ઓકે, તો આ વસ્તુ તમારે ઉપયોગ કરવાની છે. ઓકે, સ્ક્રીન ટાઈમનો. અને પછી એક અઠવાડિયામાં 1 દિવસ નહીં, પછી વધારવાના, પછી અઠવાડિયામાં 2 દિવસ, 3 દિવસ, પછી જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરવાનો. ઓકે, તમે કીધું હતું કે 2 ભાગ આની અંદર આપેલા છે. ઓકે, તો હવે જોઈએ આપણે વૈજ્ઞાનિક, સાયન્ટિફિક અને અસર જોઈએ કે શું હોય છે. ઓકે, મગજમાં પ્રક્રિયા કેવી રીતે થાય છે એ કંઈક લખેલું છે, જુઓ. સસ્તું ડોપામાઇન વિરુદ્ધ મોંઘું ડોપામાઇન. ઓકે, 2 ડોપામાઇનની અહીં તમને કમ્પેરિઝન આપેલા છે. ઓકે, તો જુઓ શું કીધું છે. નુકસાનકારકમાં શું છે? તમે જે સોશિયલ મીડિયા, જંક ફૂડ, ઓનલાઈન ફોન અને ગેમ્સ. ઓકે, આ 4 વસ્તુ એવી છે જેનાથી તમને મજા આવે છે, પરંતુ જે મજા તમે લો છો એ મગજને નુકસાન કરે છે, 100% નુકસાન કરે છે, અને ખરાબ રીતે નુકસાન કરે છે. જે તમે એક વસ્તુ વિચારી છે, જે ઉંમર થઈ ગઈ છે, ઉંમરલાયક છે દાદા છે કોઈ પણ, તો એમને યાદશક્તિ હાલ પૂરતી સારી છે, પરંતુ જે હાલ છે ને એમને મગજ શક્તિ ઘટી જાય છે. એ આના કારણે થાય છે, જે મગજ શક્તિ યાદ રાખવાની ઘટતી. પરંતુ તમે આ ઉપયોગ કરશો ને તો તમે 60 વર્ષના થશો પણ તો પણ આવી મગજ હશે. તમે IAS કે IPS કે પછી જજ કે પછી કોઈ નેતા હોય, એમનું મગજ શક્તિ તમે જુઓ. ક્રિકેટર હોય, એમની 60 વર્ષે પણ બોડી તો હોય, પરંતુ મેન્ટાલિટી પણ એવી જ હોય જે 30 વર્ષની બાળકની હોય. એની વિચારશક્તિ અદ્ભુત હોય છે. તો જોઈએ શું છે આપણે પહેલાં. ઓકે, ચલો, તો આ 4 વસ્તુની અંદર થઈશું શું? સોશિયલ મીડિયા, જંક ફૂડ, ઓનલાઈન ફોન અને ગેમ્સ. શરૂઆતમાં ખુશી આપે છે, પરંતુ અંતે આળસ, બેચેની, ફોકસનો અભાવ અને માનસિક ખાલીપો લાવે છે. એવી જ રીતે હાઈ વેલ્યુ ડોપામાઇન, તો કે કસરત, ધ્યાન, લક્ષ્ય પ્રાપ્તિ, જર્નલિંગ, આ બધું કરવાથી શું લાગે છે? મહેનત અને શિસ્ત લાગે છે, પણ દીર્ઘકાલિક સંતોષ, આત્મવિશ્વાસ અને તેજસ્વી કારકિર્દી આપે છે. ઓકે, એક ડિસિપ્લિન. હવે દાખલા તરીકે અમુક લોકો કહે છે કે સવારે 5 વાગે ઉઠવાનું કહે છે, એનાથી મતલબ શું? આપણે સાંજે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધ્યાનથી સાંભળજો. આપણે જે વાંચવાવાળા છે 12 થી 1 સુધી વાંચે છે, એમને તો 7 વાગે ઉઠવું જોઈએ, 8 વાગે ઉઠે તો પણ ચાલે. બધા થોડા સવાર વાંચી જોઈએ. હું તમને કહું, તમે વાંચો કે નહીં, પણ એનાથી હું તમને એક વસ્તુ સમજાવું કે તમે જે સવારે 5 વાગે ઉઠો છો નહીં, એ તમારું એક ડિસિપ્લિન બનશે. તમે જ્યારે કોઈ નિર્ણય લેશો નહીં તો એને ફોલો કરશો એનાથી. કારણ કે તમારે નહીં ઉઠવું હોય તો પણ ઉઠવું પડશે. એ તમારું ડિસિપ્લિન બની જશે 5 વાગે. અને સાંજે જે મોડા વાંચે છે એમના માટે હું કહું કે તમે જો ટેવ પાડી શકતા હો તો સવારવાળી પાડી નાખો. એનું કારણ જણાવો કે તમે જે 10થી કરીને આ જે 2નો ટાઈમ છે ને, 2નો ટાઈમ, આ એવું ટાઈમ છે એની અંદરથી તમારા મગજની અંદરથી કચરો દૂર થાય છે. તમને જે યાદશક્તિ છે એ આ સમય દરમિયાન ખૂબ જ વધે છે. એનો મતલબ આ દરમિયાન તમે જો મગજને શાંત રાખો અને ઊંઘાઈ જાઓ તો મગજ વધે છે. એના પછી જ્યારે તમે 10 વાગ્યા પહેલાં કે 11 મોડા આના પહેલાં જ્યારે પણ તમે ઊંઘો એટલે તમારે એના 1 થી 2 કલાક પહેલાં ફોન મૂકી દેવાનો. સાંજે સ્ક્રીન ઓફ રાખવાની. ઓકે, અને તમારે ચાલવાનું, આવું કરવાનું, કોઈ પણ વાતો કરવાની, આ રીતે વાંચવું હોય તો વાંચવાનું, પરંતુ ફોનથી દૂર રહેવાનું. ઓકે, ચલો. રીલ્સ જોતી વખતે મગજમાં થતા ફેરફાર. જો અહીં એક આલેખ આપેલું છે, ન્યૂનતમ, સામાન્ય, મધ્યમ અને ઉચ્ચ.
શરૂઆતની અંદર શું હોય છે? ન્યૂનતમ. આ શું છે? જુઓ પહેલાં, જ્યારે આપણે ફોન બંધ કરીએ છીએ ત્યારે ડોપામાઇન લેવલની સામાન્ય કરતાં પણ ક્રેશ થઈ જાય છે, જેના લીધે બેચેની કે ચિંતા થાય છે. તમે ફોન મૂકશો ને એટલે તમને રહેશે નહીં, તમને ફરીથી જોવાની ઈચ્છા થશે, ફરીથી તમે લઈને બેસી જશો. તો એ જણાવું. દેખો, શરૂઆતમાં શું થશે? ન્યૂનતમ હશે. ફોન શરૂ કર્યા સ્પાઇક થશે, તમને ઉચ્ચ ડોપામાઇન મળશે, તમે રીલ્સ જોશો, હસશો, કરશો. એ નોનસેન્સ હોય છે બધું. ઓકે, એનું નોલેજ નોનસેન્સ. તમે જે કોમેડી જોવો છો એનું શું છે? એનું કોઈ વેલ્યુ નથી, તમને કોઈ ફાયદો થવાનો નથી, તમે ટાઈમ પાસ કરી રહ્યા છો. અને હાલનો ટાઈમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ફોન બંધ કરશો એટલે ન્યૂનતમ આવશે, પછી બેચેની થશે, પાછો મહત્તમ થશે, ફરીથી ફોન લીધો, ચક્ર શરૂ. તમે આ ટ્રેપમાં ફસાઈ ગયા છો. ઓકે, એક મહાન વિચાર અને સત્ય અહીં આપેલું છે ભગવદ્ ગીતાની અંદર, કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો અને મનને વશ કરી શકતો નથી, તેના માટે તેનું મન જ તેનો સૌથી મોટો શત્રુ બની જાય છે. આ વસ્તુ સાચી છે. તમે મનને કંટ્રોલ કરો. કંટ્રોલ કઈ રીતે થશે? યોગ કરવાથી, ફોન દૂર થવાથી, જે ઉપર કીધી એ જ બાબતો. ઓકે, અહીં 3 ભાગ આપેલા છે. સોરી, મને ખબર નથી. ઓકે, કારણ કે મેં પીપીટી નથી બનાવી. ઓકે, ડોપામાઇન ડેટોક્સ પ્રોટોકોલ. આપણે આના ઉપર ધ્યાન નથી આપવાનું. આ તમે જો ટોપિકનું નામ શું છે? ડોપામાઇન ડેટોક્સ પ્રોટોકોલ શું છે? તો કે એ વૈજ્ઞાનિક પ્રક્રિયા જેનાથી મગજનું રિસેટિંગ સફળતાપૂર્વક. હવે તમને હું આ શું છે? ઉપાય કહી શકાય એક પ્રકારનો, કે મગજને રિસેટ કઈ રીતે કરવો. હવે તમે જે કર્યું એ હવે એના વિશે વિચારવાનું ન હોય. હવે આગળ શું કરી શકો એના વિશે વિચારો, તો તમે આગળ વધશો. ઓકે, પાછળનું નહીં વિચારવાનું. તો શું કરવાનું છે? 24 કલાકનો ડેટોક્સ રોડમેપ. મેં તમને કીધું ને, વ્રત કરવાનું છે. જુઓ, તબક્કો 1માં શું હશે? તમામ સ્ક્રીન બંધ, ફોન, લેપટોપ, ટીવી સંપૂર્ણ 24 કલાક માટે બંધ કરી દો અથવા દૂર કરી નાખો. દૂર કરો, બંધ નહીં કરો. બંધ મીન્સ કે સ્વિચ ઓફ બીજો નહીં કરવાનો, કોઈને ફોન બીજા વખત. બીજું શું છે? કોઈ જંક ફૂડ કે સંગીત નહીં, સાદો ખોરાક અને સંપૂર્ણ મૌન અને શાંતિ. વધારે બોલવું નહીં, શાંતિથી બેસો. પછી વિચાર કરો. અમુક એક નોટબુક લઈ વિચારો, ડાયરી લખો, સ્કેચ બનાવો, પ્રકૃતિ વચ્ચે બેસો. આમાંથી તમને જે પણ મનપસંદ ન્યૂઝપેપર વાંચો, આવું કોઈ પણ પસંદ હોય એ તમે કરી શકો છો. મગજના રિસેટ થવાથી 24 કલાક બાદ ભારે કાર્યો પણ કરવા માગશે. અને આવું 24 કલાક માત્ર એક દિવસે, પણ પછી તમે અઠવાડિયું એક દિવસ સોમવારના કર્યું અને પછી તમે ચાલુ કરી નાખ્યું ફોનનું, જે ઉપર જણાવ્યું એ રીતે, આ ટ્રેપમાં ફસાઈ ગયા, તો પછી મગજ રિસેટ ન થયું કહેવાય. મગજને રિસેટ કરવા માટે આવું 24 કલાકનું ધીમે ધીમે ડેલી ટેવ પાડવું પડે. ઓકે, દરમિયાન શું કરી શકાય છે? ચિંતન અને તમારા જીવનના લક્ષ્યોને કાગળ પર લખો, જેથી તમારી દિશા સ્પષ્ટ થાય અને તમને ખબર પડે કે મારે શું કરવાનું છે. પ્રકૃતિ સાથે સમય, આ ઇમ્પોર્ટન્ટ છે. બગીચામાં વોક કરો, પક્ષીઓનો અવાજ સાંભળો. તમને પહેલાં જે સતયુગની વાતો યાદ આવશે. શારીરિક યોગ અને ધ્યાન, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હાલ તમે જુઓ, જે કસરતો નહોતા કરતા એમની 60 વર્ષની ઉંમર, અને જે કસરત કરે છે એની 65 વર્ષની ઉંમર. આની ઉંમર 65 વર્ષનો એ જે હશે એની ઉંમર 30 આસપાસ લાગશે જ્યારે ઊભો છે. તમે નહીં કહી શકો 60 છે, પરંતુ આની 60 વર્ષનો હશે, 40 વર્ષનો હશે તો પણ તમને લાગશે કેટલા? 40 વર્ષનો હશે તો પણ 60 વર્ષનું લાગશે. તો આટલું બધું તફાવત છે. ઓકે, હવે તમે ડેટોક્સ પહેલાં શું થશે ને ડેટોક્સ તમને તફાવત આવે શું થશે? દેખો, એકાગ્રતાનો સમય કેટલો હતો તમારે? 10 સેકન્ડ સુધી, 1 મિનિટ રાખો. તો અહીં તમે 40 મિનિટથી વધુ સતત ફોકસ કરી શકો છો. આટલું બધું કર્યા પછી 40 મિનિટ જ? હા, 40થી 45 મિનિટ આપણું મગજ કાર્યરત પછી એના પછી એને થોડુંક વિચારવાનું બંધ કરી અને થોડુંક બહાર ટહલવા જાઓ, પાણી પીઓ, રિસીસ કહીએ ને, હા એ કરો. એનાથી શું થશે? મગજ એકાગ્રતા વધશે અને યાદશક્તિ એની વધશે. બીજું છે માનસિક શાંતિ. તો પહેલાં શું હતું? સતત ચિંતા અને વિચારોનો ભરાવો. તમે એક રીલ્સ જોઈ, એની અંદર કોઈ આવ્યા મોટા સેલિબ્રિટી ગાડીઓ લઈને, 10 ગાડીઓ લઈને, તો તમે શું કહેશો? 10 ગાડીઓ લઈને આપણે જવું છે, આવું બનવું છે, એના માટે ગમે કરશું. પછી તમે પૈસા કમાવાની લાલચમાં આવશો, શેર માર્કેટમાં પૈસા નાખશો અને તમે વેડફાઈ જશો. ઓકે, મગજ ઉપર ચિંતા વધશે, વિચારોનો ભરાવો થશે. બીજી રીલ્સ જોઈ તો એની અંદર IASની રીલ્સ આવી, જેની અંદર તમને 10-15નો કાફિલો જોવા મળે છે. તમે કહેશો ના, બિઝનેસ કરતાં તો આ સારું છે અને આપણે UPSC પાસ કરવી છે. કરશે નહીં, માત્ર વિચારો છો તમે. ઓકે, ત્રીજી રીલ્સ આવી જેની અંદર તમને એક UPSCનો કોઈ અધિકારી હોય જે IAS સિવિલ સર્વિસમાં હોય અને સામે જજ બેઠા હોય, એને બોલતા હોય, ફટકારતા હોય, એમના ઉપર કામનું પ્રેશર આવી રહેલું હોય. તમે કહેશો ના, આ ન કરાય, એના કરતાં નાની નોકરી સારી. તો આ બધા જે અલગ અલગ વિચારો આવે છે, મગજ એકાગ્રત નથી કરી શકતો કે શું કરવું મારે. અને જો તમે ડેટોક્સ કરશો તો તમે આવી કોઈ રીલ્સ નહીં જુઓ તો મગજને ખબર પડી જશે કે મારે કશું જે તમે વિચારો છો એ જ કરવાનું છે.
નથી આઈએએસ બનવાનું. જે તમારા માટે લાયક હશે એ જ તમે બનશો, કારણ કે તમે તમારી જાતને ઓળખી નાખશો. અને હા, એક વસ્તુ કહી દો, તમે જે આ ફોન જોવો છો અને પછી જ્યારે સરકારી નોકરીનું રિઝલ્ટ આવે અને ખરાબ આવે ત્યારે તમે કહો છો આ થઈ ગયો, બધુંય તમારી જાતને છેતરો છો ફોન દ્વારા. ઓકે, ઊંઘની ગુણવત્તાની વાત કરીએ, તમે વચ્ચે વચ્ચે ઉઠતા હશો તો એકદમ ગહન અને ગાઢ ઊંઘ આવશે. નિર્ણય શક્તિ તમારી કેવી થઈ જશે? સરસ થઈ જશે. ઓકે, વધારે ટાઈમ નહીં લઈએ, થોડુંક ફટાફટ લેક્ચર પૂરું કરશી. ઓકે, અદ્ભુત ફેરફાર શું થશે તો કે ડેટોક્સ પહેલાં જે રીલ્સ યુગ હતું એનું 25% નબળું ફોકસ, 3 દિવસ બાદ 55% સુધારો અને ડેટોક્સના 7 દિવસ બાદ ખૂબ જ એકાગ્રતા આવી શકશે. અને આ વૈજ્ઞાનિક અભ્યાસો સાબિત કરે છે કે ડોપામાઇન ડેટોક્સ પછી વિદ્યાર્થીઓને વ્યવસાયિકની કાર્યક્ષમતામાં 3x ગણો વધારો થાય છે. ઓકે, મૌન અને સાધુઓનું મન, કારણ કે એમની પાસે ફોન નથી હોતો. મહત્ત્વની વસ્તુ આ છે, ધીરજ અને શાંતિથી. આપણા ઋષિમુનિઓને બૌદ્ધ સાધુઓ કેમ વર્ષો સુધી ઉચ્ચ એકાગ્રતા ચાલે, મેં હમણાં આગળ કીધું એ જ છે, કારણ કે જીવન ઉત્તેજનાથી મુક્ત થયું. તેઓ કુદરતી લય સાથે જોડાયેલા હતા અને રોજ ધ્યાન કરતા હતા. ડેટોક્સ દ્વારા આપણે જોઈને પવિત્ર મનની તાકાત પાછી લાવી શકીએ છીએ. ઓકે, નવી ટેવો અને નિયમો કઈ રીતે કરવા તો દેખો, 20 મિનિટનો નિયમ રાખો. કોઈ અઘરું કામ શરૂ કરો ત્યારે પહેલાં માત્ર 20 મિનિટ આપો. એકવાર મન જોવામાં જોડાશે એટલે આપોઆપ રસ લાગવા પડશે અને આળસ ગાયબ થઈ જશે. તમે શું કરો છો? આજે સાંજે વિચારો છો, હવે મારે ટાઈમ નથી બળવાનો, 4 વાગે ઉઠીને વાંચીશ અને 10 કલાક વાંચીશ એક દિવસની અંદર. તો એ દિવસે તમે 9 કલાકનો ટાર્ગેટ પૂરો કર્યો, બીજા દિવસે 8 કલાક, ત્રીજા દિવસે તમે 8 વાગે ઉઠશો જ 4 વાગ્યાની જગ્યા. કેમ કે તમે એકદમ મગજને લોડ આપી દીધું. તમે શું કરો? 20 મિનિટનો નિયમ, એનો મતલબ કે તમે 4નો નથી કરો, પહેલાં 6નો કરો અને 10 કલાકની ટાર્ગેટની જગ્યા તમે માત્ર 4 થી 5 કલાકનો આપો. આવું 5 કલાકથી 6 કલાક અઠવાડિયા દરમિયાન પછી ધીમે ધીમે વધારો તો તમને ખૂબ સરસ આપશે અને તમે આ રીતે આગળ વધશો એકદમ. નહીંતર તમે જો આ અપનાવશો 8 કલાકવાળું તો તમે આ રીતે અપનાવશો રેગ્યુલર બેઝ. ઓકે, પર્યાવરણ બદલો, ફોનને બીજા રૂમમાં મૂકો, આળસને મોકો જ ના આપો. જેટલી અડચણો વધુ એટલું ફોકસ વધુ સારું. અને મગજ પાછું તમે જેટલું વિચિત્ર છે એટલું ભોળું છે. તમે જે કહેશો ને કહેશો. તમને જ્યારે પણ ઈચ્છા થાય કે લાવો 5 મિનિટ રીલ્સ જોઈ લો, ના તમારે શું કહેવાનું? ના મગજ, આપણે માત્ર 20 મિનિટ વાંચી લઉં પછી આપણે રીલ્સ જોઈએ. આ રીતે એને કુડાવવાનો છે, એનો મતલબ એને કે છેતરવાનો છે. સમજો છો? ઓકે, તો સ્મોલ સ્ટેપ તમારે લેવાનું છે. જીવન બદલવાનો સમય આવી ગયો છે. આજની આળસ એ આવતીકાલની નિષ્ફળતાનું પ્રથમ પગથિયું છે. આજે જ ફોન મૂકો, નિયંત્રણ પોતાના હાથમાં લો અને તમારી અસલી સામર્થ્યને મુક્ત કરો. સફળતા તમારી રાહ જોઈ રહી છે. તમારી વિચાર શક્તિ તમારા ઉપર નિર્ભર કરે છે. ઓકે, તો આ વિડીયોથી તમને જો ફાયદો થયો હોય, પહેલી વસ્તુ, શું તમે પડકાર સ્વીકારશો? તમે આ ટાર્ગેટ લેશો તો આ વિચારો કોમેન્ટમાં જરૂર જણાવશો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. ઓકે, કારણ કે આપણે આવી પીપીટી અને રોજ આવું લેક્ચર એક મગજ વિશે અથવા સાયન્સ રિલેટેડ કોઈક લાવશું, હેલ્થ વિશે. ઓકે, અને તમારા જે સાયન્સની ગવર્મેન્ટ એક્ઝામ આવે છે એની અંદર સાયન્સ હોય કે મેથનો પણ લેક્ચર હમણાં ચાલુ કરીશું. ઓકે, અને કોમેન્ટની અંદર હવે તમારે કયા સબ્જેક્ટ ઉપર અથવા કયા ટોપિક ઉપર વાત કરવી છે એનો જણાવશો. અને હા, એની પહેલાં મેં એક વિડીયો બનાવ્યો છે, મગજની જે કાર્યક્ષમતા છે એ કઈ રીતે થાય છે, કઈ રીતે સ્ટોરેજ થાય છે ટુકડામાં, ચીકિંગ વિશે સમજાવ્યું છે. તો એ વિડીયો પણ તમે જોઈ લેશો. ઓકે, ઓકે, તો આટલો આપણો લેક્ચર પૂરી કરીશું. અને જો ગમે હોય તો લાઇક કરજો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ધન્યવાદ.